अन्य समाचार पर नजर करीशुं। राहुल गांधी जे गुजरातना प्रवासे छे, अमदावादमां તેમણે બેઠકનું આયોજન કર્યું। રાહુલ ગાંધી આજથી ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે, ત્યારે કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે। સાથોસાથ લોક કલ્યાણ માટે લડે આ માટે ઉત્તમ નામો ત્યાં 3 દિવસનો કેમ્પ કરીને બહુ જ મોટા આગેવાનો રાષ્ટ્રીય કક્ષાના છે, આખા પ્રદેશના પ્રભારી રહ્યા હોય, સાંસદો હોય, રાજ્યોમાં કેબિનેટ મંત્રીઓ રહ્યા હોય, એવી એક વ્યક્તિઓ જિલ્લામાં સાથે 4 સ્ટેટના આગેવાનો સાથે જશે। એક સમયબદ્ધ કાર્યક્રમ નક્કી થયો છે। એ જિલ્લામાં સંવાદ કર્યા પછી યોગ્ય વ્યક્તિઓની નામોની છટણી કરશે, એના માટેની પ્રક્રિયા પૂર્ણ કરશે અને એ પછી પ્રદેશ સમિતિ પરામર્શ કર્યા બાદ અમારા પ્રભારી મુકુલ વાસનિકજી એઆઈસીસીને આપ્યા પછી નિમણૂકો પણ થશે। સાથોસાથ જે જિલ્લા કક્ષાના એકમો છે એમને પોતાની રીતે કામ કરવા માટે કોઈ તકલીફો ન પડે એના માટેની પણ વ્યવસ્થા ત્યાં જોશે। જ્યારે જિલ્લા મથકે જશે ત્યારે પ્રેસ અને મીડિયા સાથે એમના જે આખા કાર્યક્રમની વાત પણ કરશે। એટલે આ એક સરસ પ્રક્રિયા લોકશાહી ઢબે અમારા સંગઠનને સશક્ત બનાવવા માટેનો એક મહત્વના પ્રોજેક્ટનું લોન્ચિંગ એ ગુજરાતથી થઈ રહ્યું છે। આખા દેશમાં પછી આ લાગુ થશે। ગુજરાત એ પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમારી વિનંતી હતી કે ગુજરાતથી શરૂઆત કરો। નિરીક્ષકોને રાહુલ ગાંધીએ સ્પષ્ટ વાત કરી છે। રાહુલ ગાંધીએ કહ્યું કે જિલ્લામાં તમારે કોઈ નેતાને નથી મળવાનું, કાર્યકરો અને સામાન્ય જનતાને મળવા નિરીક્ષકોને રાહુલે સૂચના આપી। સામાન્ય જનતા અને કાર્યકરો કહે તેનું નામ પ્રમુખ માટે નક્કી કરવા માટે સૂચના આપી। રાહુલે કહ્યું છે કે માત્ર પુરુષ જ નહીં, સક્ષમ મહિલાઓને શોધીને તેને અધ્યક્ષ બનાવો। વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું। હિરેન, રાહુલ ગાંધીએ નિરીક્ષકોને જે સૂચના આપી છે તેના ઉપરથી એક વાત તો સ્પષ્ટ છે કે રાહુલ ગુજરાત કોંગ્રેસનું નવસર્જન કરવા માંગે છે અને કોંગ્રેસના નવસર્જનની શરૂઆત પણ ગુજરાતથી જ કરવા માંગે છે। બિલકુલ, નૂતન ગુજરાત નૂતન કોંગ્રેસ આવો નારો જ આપી દેવામાં આવ્યો હતો રાષ્ટ્રીય અધિવેશનમાં। ત્યારબાદ આજે નિરીક્ષકો સાથે પહેલી બેઠક રાહુલ ગાંધીએ કરી અને આ બેઠકની અંદર કેટલીક બાબતો રાહુલ ગાંધીએ સ્પષ્ટ કરી દીધી છે। રાહુલ ગાંધીને ગુજરાતની અંદર કોંગ્રેસ કેવી જોવે છે તેનો એક અંદાજ પણ તેમણે નિરીક્ષકો સાથેના સંવાદમાં કહી દીધો છે। તેમણે સ્પષ્ટ કીધું છે કે જિલ્લા અને મહાનગરોના અધ્યક્ષ માત્ર પુરુષો જ ના હોવા જોવે, યોગ્ય અને સક્ષમ મહિલાઓની પણ પસંદગી કરવામાં આવે। સાથે સાથે તેમણે ત્યાં સુધી કહી દીધું કે ઓછામાં ઓછા 5 મહિલા અધ્યક્ષ બનાવવામાં આવે ગુજરાતની અંદર જિલ્લા અને મહાનગરોના, અને તે શોધવાની જવાબદારી નિરીક્ષકોની છે। સાથે જ તેમણે એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે જે નિરીક્ષકો છે 5 નિરીક્ષકોને જવાબદારી સોંપવામાં આવશે જિલ્લા અને મહાનગરોની, તેમણે ત્યાં જઈ અને નેતાઓને બિલકુલ નથી મળવાનું। આ નિરીક્ષકોએ ત્યાં જિલ્લામાં જઈ કાર્યકરોને મળવાનું છે, જે કોંગ્રેસના કાર્યકર છે। આ ઉપરાંત ત્યાંની સ્થાનિક લોકોને મળવાનું છે, તેમની સાથે ચર્ચા કરી કાર્યકરો અને સ્થાનિક લોકો, અને એ જે નામ ત્યાંના સ્થાનિક નેતાનું આપે એ નામ યાદીની અંદર તેમણે એડ કરવાનું છે। આ ઉપરાંત તેમણે એ પણ સ્પષ્ટ કરી દીધું, એક નેતા જ્યારે ગુજરાત કોંગ્રેસના એક મોટા નેતા બોલતા હતા, ઊભા થયા હતા અને તેણે કહ્યું હતું કે આ રીતે જો કામ કરશું તો 2027માં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે। રાહુલ ગાંધીએ તેમને બોલતા અટકાવ્યા હતા અને સ્પષ્ટ કહી દીધું હતું કે આ જે કસરત કોંગ્રેસ કરી રહી છે એ ગુજરાતની અંદર સત્તા મેળવવા માટેની નથી। આ કસરત ગુજરાતના ગ્રાઉન્ડ લેવલ ઉપર ગામે ગામ કોંગ્રેસનું અસ્તિત્વ દેખાય એ માટેની કસરત છે। કોઈ પણ વ્યક્તિએ સત્તા મેળવવા માટે કે સરકાર બનાવવા માટે આ મહેનત નથી કરવાની। આ મહેનત કરવાની છે તો એ કોંગ્રેસનું અસ્તિત્વ દેખાડવા માટેની આ મહેનત છે। ગ્રાઉન્ડ લેવલ સુધી કોંગ્રેસ છે તેવું પ્રસ્થાપિત કરવા માટેની આ મહેનત છે એ સ્પષ્ટ કરી દીધું રાહુલ ગાંધીએ। જે સૂચના આપી ત્યારબાદ એઆઈસીસીના જે પ્રભારી છે તેમને જિલ્લા અલોટ થઈ ગયા છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના જે પ્રભારી નીમવામાં આવ્યા છે તેમને આજ સાંજ સુધી જિલ્લા અલોટ થશે અને 45 દિવસની અંદર આ કામગીરી પૂર્ણ કરવાની રહેશે। જીતોની હિરેન, આભાર જાણકારી આપવા માટે।